નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો 6 કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 13/12/2025. શિયાળુ પાકના વાવેતર જે છે હજી પણ ઘણા બધા મિત્રો કરી રહ્યા છે. તો હવે મિત્રોને ભલામણ છે કે હવે શિયાળુ પાકનું વાવેતર કરવું એ હિતાવહ નથી, કેમ કે પાછતરા જે છે તાપમાન, તડકો વધી જાય અને ઉત્પાદન ન મળે અને કાંઈ ખર્ચ વધી જાય અને કાંઈ હાથમાં ન આવે તો આવું એક ખાસ કાળજી રાખી અને હવે ઉત્પાદન કરવાનું ટાળજો, કેમ કે આવનારી ફેબ્રુઆરી મહિનામાં તો ઉનાળુ વાવેતર શરૂ થઈ જાય છે. દોઢ મહિના પછી તમે ઉનાળુ વાવેતર પણ કરી શકો છો. તો આજે ખાસ આપણે એક ચર્ચા કરવાની છે મિત્રો કે જીરુના પાક વિશેની. જીરુના પાકની વાત કરીએ આપણે તો એકંદરે અત્યારે ઘણા બધા મિત્રોને આગોતરું વાવેતર કરેલું છે, તો બીજો અથવા ત્રીજો છંટકાવ પણ આવી રહ્યો છે. અને જે છે વધારે પડતું વાવેતર છેલ્લા 15 કે 20 દિવસમાં કરેલું છે, તો એને પ્રથમ છંટકાવ કરવો છે અથવા બીજો છંટકાવ કરવો છે, તો શું માવજત કરવી એના વિશે આજે આપણે એક સંપૂર્ણ માહિતી આપવાની છે. તો ખાસ આપણી ચેનલમાં જોડાયેલા રહેજો. વિડીયોને સારો લાગે તો શેર કરી દેવાનો છે, બીજા ગ્રુપમાં મોકલી દેવાનો છે અને સબસ્ક્રાઇબ ચેનલને કરી દેવાની છે, જેથી કરીને ખેતીલક્ષી માહિતી ખેડૂત મિત્રોને મળતી રહે. આપણી ફેસબુકની અંદર પણ આપણું પેજ છે ખેતીની વાત મારું ગુજરાત અને યુટ્યુબમાં પણ છે મિત્રો. તો ખાસ આપણે ભલામણ આજે કરશું કે પેલો છંટકાવ કરવો છે, જેની અંદર કાંઈ બીજો પ્રશ્ન નથી, નોર્મલ થ્રીપ્સ છે, સુકારાને કંઈ પ્રશ્ન નથી, વૃદ્ધિ વિકાસ અટકી ગયેલો છે, તો એના માટે શું પેલા માવજત કરવી એના આપણે શરૂઆતથી ચાલુ કરીશું મિત્રો. તો શરૂઆતમાં આપણે હળવો જ રાઉન્ડ કરવો હોય, પ્રથમ છંટકાવ કરવો છે, તો જે સુમિટોમો કેમિકલનો આવે છે સેલક્રોન પ્રોફેનનો પોસ્ટ 40 જે આવે છે 50% ઈસી ફોર્મ્યુલેશન, બરાબર છે, લગભગ બધા આને ઓળખતા જ હોય છે. પ્રોફેનો લઈ લેવાનું છે પંપે 35 ml, 30 થી 35 ml પ્રથમ છંટકાવ, વધારે આપવાની જરૂર નથી. સેલક્રોન તમે 35 ml આપી શકો છો, અથવા જે છે હિટસેલ આવે છે, હિટસેલ ની અંદર આવે છે પ્રોફેનો સાયપર, આ પણ સુમિટોમોનું જ આવે છે વસ્તુ, આ પણ સારી જ આવે છે, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અથવા જે આવે છે સિજન્ટાનું પોલિટ્રીન સી, આ પણ પ્રોફેનો સાયપર આવે છે, આ પણ 35 થી લઈને 40 ml થી તમે નોર્મલ થ્રીપ્સમાં આનો ઉપયોગ કરીને સારું પરિણામ મેળવી શકો છો પ્રથમ છંટકાવની અંદર, બરાબર છે મિત્રો. હવે આની સાથે ફૂગનાશક આપવું હોય તો કયું ફૂગનાશક આપી શકાય, તો એની પણ આપણે ભલામણ કરી દઈએ. મેટાલેક્ઝિલ આવે છે 35%, આ પણ તમે પ્રથમ છંટકાવમાં ઉપરથી આપી શકો છો પંપે 40 ગ્રામ. અથવા જે છે ઇન્ટ્રાકોલ આવે છે, આ પણ તમે પંપે 40 ગ્રામ આપી શકો છો, આનું પરિણામ પણ સારું રહેશે. રિડોમિલ ગોલ્ડ છે, આ પણ પંપે 30 થી 35 ગ્રામ, આનો પણ તમે છંટકાવ લઈ શકો છો. અથવા M45 છે, બરાબર છે, યુપીએલ નું, આ પણ 35-40 ગ્રામ તમે આપી શકો છો, આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે. અથવા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નો આવે છે નોવીનો, 2 કન્ટેન આવે છે, સાયમોક્સોનિલ અને મેન્કોજેબ. સાયમોક્સોનિલ એક ટેકનિકલ એવું છે મિત્રો કે કોઈ પણ પાકની અંદર છાંટો, ધાણા છે, ચણા છે, વટાણા છે, જીરું છે, આ પાકમાં તમે છાંટો છો તો સાયમોક્સિનિલના કારણે ફૂગમાં જે ફૂગજન્ય જે ફેલાતો રોગ છે એને આવતો અટકાવે છે. એટલે જે છે એ તમારો છોડની અંદર ફૂગ જે આવવાની હોય એની પહેલાનું જે છે આનું આવરણ બનાવી લે છે, છોડની અંદર પ્રસરી જાય છે, એટલે ફૂગ બેસવા દેતું નથી. ટપકા પડતા હોય છે કે પીળા સુકારાના ડાઘ પડતા હોય કે પીળિયા સુકારાના કે લીલા સુકારાના પ્રશ્ન થતા હોય, જો એડવાન્સમાં વસ્તુ લાગી ગઈ હોય સાયમોક્સોનિલ ટેકનિકલ, તો તમને એ સુકારામાં ઘણી બધી રાહત મળે છે. અને મેન્કોજેબ આવે છે જે એક આખું કવચ બનાવેલી છે કોઈ પણ છોડની અંદર, એટલે વાતાવરણની અસર થવા દેતું નથી. એટલે આ ટેકનિકલ પણ ખૂબ જ સારું છે, સાયમોક્સોનિલ અને મેન્કોજેબ. આ વસ્તુ પણ કોઈ પણ સારી કંપનીનું લઈને તમે વાપરી શકો છો. આનું આવે છે, ત્યાર પછી આપણે એફએમસી માં ટ્રોથ નામથી આવે છે, એ વસ્તુ પણ બે સેમ જ છે, સાયમોક્સોનિલ અને મેન્કોજેબ. ટ્રોથ આ પણ જે છે તમે 30 ગ્રામ થી આનો સ્પ્રે તમે ચોક્કસથી કરી શકો છો. આ ફૂગનાશકમાં એક હળવા છંટકાવની તમને જે વાત કરી દીધી છે. આનામાં ગ્રોથ કરવો છે તો ગ્રોથ માટે આપણે ભલામણ કરીએ છીએ આપણી જૂની ને જાણીતી દવા, એટલે કે એક્વા સ્પીડ 25-25-25 પ્લસ મિક્સ માઇક્રોલીટર 20 પંપનો ડોઝ કરી નાખવાનો છે. શરૂઆતમાં તમારે ગ્રોથ કરવો છે તો સારામાં સારું પરિણામ આપશે. તમારે ગ્રોથ અટકી ગયેલો છે તો સાથે તમે જે આવે છે પ્રોજી બીજી એક પડીકીના તમારે 15 પંપ કરવાના છે અને આના જે છે એ તમારે 20 પંપ કરવાના છે. આવી રીતે તમે આપશો, પણ વધારે ગ્રોથ અટકી ગયેલો હોય, ન થતો હોય તો જ આપવાનું છે, બાકી સિંગલ આપશો તો પણ તમને સારામાં સારું પરિણામ આના એકથી મળી રહેવાનું છે મિત્રો, બરાબર છે. આ નોર્મલ એક વાત છે. એક જે છે આપણી પ્રોડક્ટ એક સંગમ છે, બરાબર, ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નું સંગમ, કેમ કે એ તો સ્ટોક રહેતો જ નથી, જેવું આવે છે એવું પૂરું થઈ જાય છે. અત્યારે આપણી પાસે એક નંગ નથી બતાવવા પૂરતું, એટલે કે આવતીકાલે એ પણ સ્ટોક આપણી પાસે અવેલેબલ થઈ જશે. તો સંગમ વસ્તુ પણ સારી છે, પંપે 40 ml થી તમે સંગમ આપશો, ગ્રોથમાં સારામાં સારું પરિણામ જોવા મળશે મિત્રો.
હવે જે મિત્રોને પિયત આપવું છે, પેલો છંટકાવ કરી લીધો છે, મહિના દિવસનું જીરું થયું છે, પાણી આપવું છે, પાણી સાથે શું આપવું, તો એની પણ તમને ભલામણ કરી દે મિત્રો કે આપણે અગાઉ પણ ભલામણ કરેલી છે કે સુંદર ગોલ્ડ એટલે કે ઓર્ગેનિક કાર્બન આવે છે. ઓર્ગેનિક કાર્બન વસ્તુ એવી છે કે જમીન ફળદ્રુપતા તો કરે જ છે, પણ છાણિયા ખાતરનો એક વિકલ્પ છે. આપણે દેશી ખાતર ભરી નથી શકતા, એટલે કે દેશી ખાતર જમીનમાં ન હોય એટલે કે કાર્બન આપણે જમીનમાં ઘટવાનું છે, કાર્બનનું પ્રમાણ. તો આ વસ્તુ કાર્બન આપવાથી જમીનની ફળદ્રુપતા વધે છે. દેશી છાણિયા ખાતરનો એક વિકલ્પ છે. છાણિયું ખાતર નથી ભરી શકતા એટલે આપીએ તો જે છે છોડની અંદર તમારે તંદુરસ્તી બિલકુલ જળવાઈ રહેશે, જમીનમાં કાર્બનનું પ્રમાણ વધશે, જમીનનું પીએચ મેન્ટેન થઈ જશે અને ફળદ્રુપતા વધશે, અળસિયાની સંખ્યામાં વધારો થશે, એટલે ઉત્પાદનમાં ચોક્કસથી વધારો નોંધાશે. 1 એકરનો ડોઝ છે પંપે તમારે વાપરવું હોય તો 40 ml પંપે આપી શકો છો, અને 2.5 વીઘે 1 લીટર તમારે પાણી સાથે આપવું હોય તો પણ આપી શકો છો. એની સાથે ફૂગનાશકમાં તમે 35% મેટાલેક્ઝિલ જે યુપીએલ નું આવે છે, રામપાટ, આ પણ આપી શકો છો. યુનિટી એગ્રી સાયન્સ નો છે સિક્યોર 35% મેટાલેક્ઝિલ, આ પણ આપી શકો છો. અથવા જે આવે છે ટ્રોથ, બરાબર છે, આ પણ તમે વીઘે 200 ગ્રામથી આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ આની સાથે મિક્સ કરીને આપી દેશો તો તમારા સુકારાના પ્રશ્ન સામે એડવાન્સમાં તમને ફાયદો થઈ જશે. સુકારો હોય કે ન હોય, પણ જીરાના પાકની અંદર તમારે કાર્બન અને એક વખત ફૂગનાશક અવશ્ય આપી દેવાનું, એટલે તમારે પાછળથી સુકારાની સમસ્યા બિલકુલ નહીવત રહેશે, અને જે છે તમારો રોગ એની અંદર સુકારાના પ્રશ્નો જોવા મળશે નહીં. બરાબર છે. આ પિયતની વાત થઈ ગઈ. હવે જે મિત્રોને બીજો અથવા ત્રીજો છંટકાવ આવે છે, થ્રિપ્સનો એટેક વધી ગયો છે, મોલો જોવા મળી રહ્યો છે, લીલો સુકારો છે, જીરું પીળું થઈને બેસતું જાય છે, એના માટે આપણે ચર્ચા કરવાની છે. તો એને શું માવજત કરવી, તો ચોક્કસથી આપણે ભલામણ કરી દઈશું મિત્રો કે વધારે પડતી થ્રિપ્સ છે, મોલો દેખાય છે, ત્યારે આગતરા જીરામાં મોલો અને થ્રિપ્સ બે છે, તો એના માટે 40 વોલ્ટ એટલે કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનો આવે છે, 40% ઇમિડા અને 40% ફિપ્રોનિલ, આ બેનું કોમ્બિનેશન આવે છે. પંપે 8 થી લઈને 10 ગ્રામ આપશો. લાંબા સમયગાળાનું રિઝલ્ટ થ્રિપ્સમાં અને મોલો બંનેમાં સારામાં સારું પરિણામ તમને આના થકી જોવા મળશે. તો તમે ચોક્કસથી 40 વોલ્ટ આનો ઉપયોગ કરી શકો છો. અથવા જે આવે છે સોલોમન, બાયર કંપનીનો આવે છે સોલોમન, પંપે 15 થી 20 ml, તૃતીય પ્રકારની જીવાતમાં થ્રિપ્સમાં અને મોલોમાં આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે. છાંટતી વખતે કાળજી રાખવાની છે, હાથ જે છે એ દવાવાળા ન થાય, નહીતર બળતરા થશે, મોઢે કે કોઈ જગ્યાએ લાગે નહીં. દવાવાળા હાથ મોઢે કે કોઈ જગ્યાએ હાથ નથી અડાડવાના, ખાસ કાળજી રાખવાની છે. એટલે શું થશે, બળતરાની સમસ્યા નહીં રહે, નહીતર આ 2 દિવસ સુધી તો બળતરા શરીરમાં થશે. આ વસ્તુ આપી શકો છો. નોર્મલ થ્રિપ્સ હોય અને મોલાનો એટેક હોય તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલનો છે ટોલફેરા, આ પણ તમે આપી શકો છો પંપે 40 ml થી. આનું પરિણામ પણ સારું છે. ગ્રીનરી પણ આનાથી ચોક્કસથી તમને સારી જોવા મળશે મિત્રો. ટોલફેરા આપી શકો છો. અને ફૂગનાશકની જો વાત કરીએ તો ફૂગનાશકમાં આપણી પાસે 3-4 પ્રોડક્ટ છે. પ્રોડક્ટ તો આપણી પાસે ઘણી છે, પણ સારા પરિણામ આપતી હોય આવી માહિતી તમારા સુધી પહોંચાડવાના આપણા પ્રયત્નો છે. એમાં પહેલી વસ્તુ છે અદામા કંપનીનો આવે છે માસ્ટર કોપ થી તમને 40 ml નો ડોઝ છે. તમારા લીલા સુકારામાં જમીનજન્ય ફૂગ જીવાત છે, રોગ જીવાત છે ફૂગની, એનામાં તમને સારામાં સારું લાંબા સમયગાળાનું પરિણામ તમને માસ્ટર કોપ થી જોવા મળશે મિત્રો. આપી શકો છો. પછી યુપીએલ કંપનીનો આવે છે કોપ્રોફિક્સ, આની અંદર કોપર સલ્ફેટ આવી જાય છે 47.15% અને મેન્કોજેબ આવી જાય છે 30%, બરાબર છે, WDG ફોર્મ્યુલેશનમાં. આ પણ તમે આપી શકો છો. આનું પરિણામ પણ સારું છે. પંપે 35 થી 40 ગ્રામ, આ પણ વસ્તુ સારી છે સુકારા માટે, આનું રિઝલ્ટ સારું જોવા મળશે. અને બાયર કંપનીનો આવે છે એલિયટ, આ પણ ઘણા બધા મિત્રો ઓળખે છે. પંપે 30 ગ્રામથી તમે એલિયટ આપ્યું હશે તો પણ તમને ચોક્કસથી સારું રિઝલ્ટ જોવા મળશે. વાયરસજન્ય ફંગસ હોય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધીમે ધીમે ફેલાતું હોય તો એની સાથે એરિસનો આવે છે પ્લાન્ટોમાઇસિન, બરાબર છે, પંપે 15 ગ્રામ પ્લાન્ટોમાઇસિન પણ આપી શકો છો. આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે. આપણે વસ્તુ સારી વેચીએ છીએ, સારી ભલામણ કરીએ છીએ. 5-6 પ્રોડક્ટ શું કામ એને બતાવું છું કે આમાંનું તમને એક તમારા નજીકના સેન્ટરમાં મળી રહે, એમાંથી એક લઈ અને તમારો ઉપયોગ કરી દેવાનું છે. ઘણા બધા મિત્રોના મને એવા પણ ફોન આવે છે કે ભાઈ તમારું મોંઘું છે કે તમારો ભાવ ફરક છે. તો મિત્રો કાળજી રાખજો, પાકા બિલથી લેજો, ગેરંટી વાળી વસ્તુ લેજો. હું ગેરંટી વાળી વસ્તુ વેચું છું કે મારી કોઈ પણ પ્રોડક્ટનું તમારે ગમે ત્યાં સેમ્પલિંગ કરાવી લેવાનું, ગમે ત્યાં લેબ કરાવી લેવાનું. આપણી એક પણ પ્રોડક્ટ ડુપ્લિકેટ પકડાશે તો આપણે 1 લાખ રૂપિયા ખેડૂતને ઇનામ આપશું. હું નબળું વેચવાનો નથી, બિલ વગરનો માલ વેચવાનો નથી, સારી ક્વોલિટીનો ગુણવત્તા વાળી જ વસ્તુ વેચવાનો છું ને એવી જ ભલામણ કરવાનો છું. તમારા નજીકમાં સેન્ટરમાંથી લ્યો તોય મને કોઈ પ્રશ્ન નથી, મારી પાસે લેવા આવો તોય કાંઈ વાંધો નથી, ઓનલાઈન મંગાવો છો તોય કોઈ પ્રશ્ન નથી. વસ્તુ સારી વેચવી છે, એક મારે વિશ્વાસ વેચવો છે. ખાલી આ પ્રોડક્ટ કે આ બોટલો વેચવા માટે હું વિડીયો બનાવતો નથી.
મારે ખેડૂતોનો એક વિશ્વાસ વેચવો છે કે ભાઈ મારા ભરોસાથી જે મિત્રો માવજત કરે છે, પોતાના ખેતરમાં ઉત્પાદન મેળવે છે, પોતાના ખેતરમાં દવા છાંટે છે, ભલે ગમે ત્યાંથી લઈને પણ એને રિઝલ્ટ મળે છે, એને ઉત્પાદન સારું મળે છે. આ વિશ્વાસ મારે આજે નથી તોડવો અને કાલે નથી તોડવો, આજીવન નહીં તૂટે એવી ગેરંટી સાથે આપણે તમને ભલામણો કરશી. સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટની જ ભલામણ હશે. કોઈ કંપનીની આપણે જાહેરાત નથી કરતા. પરિણામ સારું છે એની માહિતી ચોક્કસથી ખેડૂત મિત્રો સુધી પહોંચાડીએ છીએ અને હું વેચું છું એ ઓરિજિનલ વસ્તુ વેચું છું એટલે ભાવમાં કદાચ ભાવ ફેર રહેતો હશે, હું ના નથી પડતો, પણ હું ગેરંટીથી માલ વેચીશ, પાકા બિલથી માલ વેચીશ. મારી પાસે છેતરાવાની કોઈ દિવસ વસ્તુ આવશે નહીં. આ એક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવાની છે. એટલે જ્યાંથી ખરીદી કરો છો ત્યાંથી છેતરાયા વગર ખરીદી કરજો, આવી એક મારી વિનંતી છે. અને એગ્રો ધારકને ભલામણ છે કે ખેડૂત મિત્રોને કોઈ દિવસ નબળી ગુણવત્તાની કે ડુપ્લિકેટ માલ વેચી અને તમે 2 પૈસા કમાવાની લાલચ ન રાખતા. ભગવાન ઉપરવાળો જોવે છે. આ કોઈ તમે એક પ્રોડક્ટ વેચી અને બંગલા બનાવી લેશો એનાથી તમારી આજીવિકા નથી ચાલવાની. કુદરત તમને ન્યાય આપી દેશે સારી ગુણવત્તા વાળું અને ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થાય. આવો જો તમે આગ્રહ રાખ્યો છે, આવી જો તમારી રીત હશે, આવી તમારી ઢબ હશે તો ચોક્કસથી તમને ફાયદો થશે અને ખેડૂતને ફાયદો થશે, તો 2 પૈસા ખેડૂત કમાશે. આવી એક આશા સાથે આપણે તમામ પ્રોડક્ટની ભલામણો કરતા હોઈએ છીએ મિત્રો. હવે આમાંની જે મેં તમને માહિતી આપી છે એ કોઈ પણ દવાનો છંટકાવ કરો છો તો હવે ચોક્કસથી તમારે પંપે 10 ml સ્ટીકર આપી દેવાનું છે. એ ખાસ કાળજી રાખવાની છે જેથી કરીને તમે કોઈ પણ આ મોંઘી દવાઓનો છંટકાવ કરો છો તો એનું પરિણામ તમને સારું જોવા મળે. કોઈ પણ કંપનીનું, સારી કંપનીનું સિલિકોન બેઝ પંપે 10 ml સ્ટીકર આપશો તો પરિણામ તમને એક્સિલન્ટ ખૂબ જ સારું જોવા મળશે મિત્રો. તો આ પ્રકારે જે છે વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો સુધી મને આવડત છે, મને ખબર છે, હું જેના પરિણામ લઉં છું ત્યાર પછી તમારા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. આમાં ક્યાંક મારાથી પણ ભૂલચૂક રહી જતી હોય એ બદલ હું પણ માફી ચાહું છું મિત્રો. પણ જેના રિઝલ્ટ સારા છે આવી તમારા સુધી હું ચોક્કસથી ભલામણ કરું છું મિત્રો. વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9245424050 આ મારો મોબાઈલ નંબર છે. તમે ફોન કરી અને જીરા છે, વટાણા છે, ધાણા છે, અન્ય કોઈ પણ પાક વિશે તમે ચોક્કસથી માહિતી મેળવી શકો છો. મને ખબર પડે છે ત્યાં સુધી વિડીયોના માધ્યમથી તમારા સુધી વિડીયો પહોંચાડવાની, માહિતી પહોંચાડવાની કોશિશ કરું છું. અને અન્ય કોઈ પણ માહિતીની જરૂરત હોય તો વોટ્સએપમાં ફોટા મોકલી શકો છો, ફોન કરીને માહિતી મેળવી શકો છો. આ મારો વોટ્સએપ નંબર જ છે, તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી લેજો મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.